હેલો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. હવે આપણે આગળ ચેન્જિંગ ધ ટેક્સ્ટ ની અંદર આગળ બે ટોપિક કરી ચૂક્યા છે, જેમાંનો એક એક્ટિવ પેસિવ અને બીજો જે લાસ્ટ વિડીયોની અંદર હતો કે ચેન્જ ધ નંબર, એટલે કે એકવચન અને બહુવચન. અને હવે આ ચેન્જિંગ ધ ટેક્સ્ટનો ત્રીજો ટોપિક એટલે ચેન્જિંગ ધ પર્સન. તો ચેન્જિંગ ધ પર્સન એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ કે સર્વનામ બદલો, એટલે કે વ્યક્તિ બદલો. પછી આપણે જોઈએ છીએ કે આની જગ્યાએ સી વાપરો, સી ની જગ્યાએ જે વાપરો, આ શું થયું? તેની જગ્યાએ તેણી કરો, તેની જગ્યાએ હું કરો, મારે હુંની જગ્યાએ તેવું કરો. એટલે આ સર્વનામમાં ફેરફાર, એટલે વ્યક્તિ બદલો. હવે ખાસ કરીને આ સર્વનામમાં ફેરફાર એ 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે, બરાબર, કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ જે સર્વનામમાં બદલાવો એ પૂછાવાની શક્યતા સાવ નહીવત છે. હવે એમાંના આપણે બે ટોપિક કર્યા અને આ ત્રીજો ટોપિક એટલે ચેન્જિંગ ધ પર્સન, સર્વનામ બદલો. તો એ આપણે જોઈએ કેવી રીતે બદલે. હવે જ્યારે સર્વનામ બદલો છે, વ્યક્તિ બદલો છે, જેની અંદર માત્ર ને માત્ર ફેરફાર એક વ્યક્તિનું નામ એટલે કે સર્વનામમાં કરવું, બીજો સર્વનામની આધારે જો ક્રિયાપદમાં ફેરફાર થતો હોય તો કરવો, બરાબર, અને ન થતો હોય તો કરવો નહીં. ખાસ સર્વનામમાં વ્યક્તિમાં ફેરફાર કરવાનો આવશે. ક્રિયાપદની અંદર ફેરફાર કરવાનો એ સર્વનામ અથવા કાળના આધારે રહેશે. એ જ્યારે આપણે વાક્યની પ્રેક્ટિસ કરીએ, પેરેગ્રાફને આપણે બદલાવીએ, ત્યારે આપણે જોશું, ત્યારે આપણે ખ્યાલ આવી જશે કે ક્રિયા કેવા પ્રકારના કાળમાં, કેવા પ્રકારના ક્રિયાપદમાં કે સહાયક ક્રિયાપદમાં ફેરફાર કરવું, અને કેવા પ્રકારનો કાળ હોય કે કેવા પ્રકારના સર્વનામ હોય તો જેના આધારે ફેરફાર કરવો નહીં. હવે જો પેલું છે કે મિસિસ પટેલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે કે શ્રીમતી પટેલ એ સવારમાં વહેલી ઉઠે છે. શી ગેટ્સ રેડી એન્ડ પ્રિપેર્સ બ્રેકફાસ્ટ, તેણી વહેલી ઉઠે છે અને બ્રેકફાસ્ટ તૈયાર કરે છે. ફોર ધ ફેમિલી, એટલે કુટુંબ માટે. તેણી એ કુટુંબ માટે વહેલી ઉઠી અને નાસ્તો તૈયાર કરે છે. She then goes for a walk, પછી તેણી ચાલવા માટે જાય છે. She returns home at 8 o'clock, તેણી 8 વાગે ઘરે પાછી ફરે છે. હવે આપણે કરવાનું શું છે તો કે આ રીતે આપણે સૂચના આપેલી હોય, સ્ટાર્ટ લાઈક ધીસ, એટલે કે આ રીતે શરૂઆત કરો. હવે એમાં આપ્યું છે સૂચના શું એ જો, સૂચનામાં આપણને શું આપ્યું છે અને પેરેગ્રાફની અંદર શું શબ્દ છે. હવે પેરેગ્રાફમાં અહીંયા મિસ પટેલ છે તો એની જગ્યાએ સૂચનામાં શું કર્યું છે? આઈ. તો મિસિસ પટેલનું શું કર્યું? આઈ. હવે ગેસ્ટ છે તો ગેસ્ટનું શું કર્યું? ગેસ્ટ. એટલે કે મિસ પટેલનું આપણે શું કરવાનું છે? આઈ કરવાનું છે. હવે ગેટ કેમ થઈ ગયું તો કે અહીંયા મિસ પટેલ એટલે કે સી થયું, તો સી ત્યારે સાદા વર્તમાનકાળમાં શું આવે? એસ વાળું રૂપ. હવે જ્યારે એનું આપણે આઈ કરી નાખ્યું તો સાદા વર્તમાનકાળમાં આઈ હારે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. એટલે અહીંયા ક્રિયાપદમાં ફેરફાર થયું. સમજાઈ ગયું કહેવાનો અર્થ? આ રીતે આપણને સૂચના આપેલી હોય. આ સૂચનાના આધારે આપણે ખ્યાલ આવે કે મિસિસ પટેલનું આપણે શું કરવાનું છે? આઈ. તો હવે આપણે કરતા જઈએ. મિસિસ પટેલનું આઈ. હવે ગેસ્ટનું આઈ છે એટલે આઈ હારે ક્રિયાપદનું મૂળ રૂપ. અપનું અપ, અર્લીનું અર્લી, ઇનનું ઇન, ધનું ધ, મોર્નિંગનું મોર્નિંગ. રેડી? હવે શું થઈ ગયું? વ્યક્તિ બદલી ગયો. અહીંયા શું કીધું? મિસ શ્રીમતી પટેલ સવારમાં વહેલી ઉઠે છે. અહીંયા શું થઈ ગયું? હું સવારમાં વહેલો ઉઠું કે વહેલી ઉઠું છું. She gets ready, તેણી તૈયાર થાય છે અને કુટુંબ માટે એન્ડ પ્રિપેર બ્રેકફાસ્ટ ફોર ધ ફેમિલી,
અને કુટુંબ માટે નાસ્તો તૈયાર કરે છે. તો આપણે કરવાનું છે શું? હું વહેલો ઉઠું છું અને કુટુંબ માટે નાસ્તો તૈયાર કરું છું. તો સી, હવે સી એટલે શું થયું? એ મિસિસ પટેલ જ થયું, એના માટે જ વાપર્યું. તો એટલે સી નું પણ શું કરવાનું? મિસિસ પટેલનું આઈ એટલે હું. હવે સી હે એટલે એસ વાળું રૂપ આવતું સાદા વર્તમાનમાં. હવે અહીંયા આઈ છે તો સાદા વર્તમાનમાં કેવું રૂપ આવે? મૂળ રૂપ એટલે ગેટ. રેડીનું રેડી. એન્ડ હવે પ્રિપેર સો, હવે સી હે એટલે એસ વાળું રૂપ થયું. હવે જો વાક્ય એક જ છે, વાક્ય અલગ છે, એનથી વાક્ય જોડ્યું છે, પણ બંને વાક્યનો કર્તા શું છે? એક જ છે. તેણી તૈયાર થાય છે અને તેણી જ નાસ્તો કરે છે, બનાવે છે. તો અહીંયા પણ એ સી હતું એટલે એસ વાળું રૂપ થયું. તો એ બેનો કર્તા એક, તો આ બેનો કર્તા એક થાય. તો અહીંયા મૂળરૂપ થઈ ગયું. તો આનો કરતા એક એટલે અહીંયા મૂળરૂપ થઈ જાય. એટલે પ્રિપેર્સ નું શું થાય? પ્રિપેર. બ્રેકફાસ્ટ નું બ્રેકફાસ્ટ. ફોર ધ ફેમિલી. She then goes for a walk. તેણી પછી ચાલવા માટે જાય છે. તો આપણે પર્સન બદલી હવે શું કરીએ? હું પછી ચાલવા માટે જઉં છું. તો તેણીની સી ની જગ્યાએ આઈ. માત્ર શું બદલશે? સર્વનામ અને ક્રિયાપદ, બીજી કોઈ જ વસ્તુ ફેરવવાની થાય નહીં. જેમનું જેમ. સી હે એટલે સી હારે ઈએસ વાળું રૂપ. તો સી નું આઈ થઈ ગયું. તો આઈ એટલે કેવું રૂપ? મૂળ રૂપ. તો ગોસ નું ગો. ફોર એ વોક. સી રિટર્ન્સ હોમ 8 o'clock. તેણી 8 વાગે ઘરે પાછી ફરે છે. તો શું કરવાનું? હું 8 વાગે પાછો ફરું છું. તો સી નું આઈ. રિટર્ન સી હતું એટલે એસ વાળું. તો અહીંયા સી હે એટલે આઈ થઈ ગયું એટલે મૂળ રૂપ. રિટર્ન હોમ એટ 8 o'clock. રેડી? શું કર્યું વિદ્યાર્થી મિત્રો? શું થયું? મિસિસ પટેલનું આઈ. ગેસનું અહીંયા આઈ છે, આઈ એટલે મૂળ રૂપ એટલે ગેટ મૂળ રૂપ. અપ અર્લી ઇન ધ મોર્નિંગ. પાછું સી નું આઈ. ગેસ સી હે એટલે એસ વાળું. તો અહીંયા આઈ હે એટલે આઈ હે મૂળ રૂપ. રેડી એન્ડ પ્રિપેર્સ. આમાં પણ એ જ રીતે સી છે એટલે એસ વાળું. તો અહીંયા આઈ સાથે મૂળ રૂપ એટલે પ્રિપેર. બ્રેકફાસ્ટ નું બ્રેકફાસ્ટ. ફોર ધ ફેમિલી. હવે સી નું આઈ. ધેન નું ધેન. સી હતું એટલે ઈએસ વાળું રૂપ ગોસ. તો આઈ સાથે મૂળ રૂપ એટલે ગો. ફોર એ વોક. સી સાથે સી નું આઈ. સી સાથે એસ વાળું રૂપ. તો અહીંયા આઈ સાથે મૂળ રૂપ. હોમ 8 o'clock. તો પેલો પેરેગ્રાફ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બીજા પેરેગ્રાફને કન્વર્ટ કરીશું. તો હું પેલા અહીંયા પૂછી નાખું. જોઈએ આઈ એમ અ ટીચર. હું એક શિક્ષક છું. ધીસ ઇઝ માય ક્લાસરૂમ. આ મારો ક્લાસરૂમ છે. આઈ લાઈક ટુ ટીચ માય સ્ટુડન્ટ્સ. મને મારા વિદ્યાર્થીઓને શીખવવું ગમે. આઈ હેવ કલેક્ટેડ મેની બુક્સ ફોર ધેમ. મેં તેઓ માટે ઘણી બુકો એકઠી કરી છે. હવે શું કરવાનું છે? સૂચના જોઈએ. રીવરાઇટ ધીસ વે. આ રીતે પણ આપણે સૂચના આપી હોય કે આ રીતે ફરી પાછું લખો. મિસ્ટર પટેલ. હવે શું કર્યું છે એ જો. આપણે અહીંયા શું આપ્યું હતું? આઈ.
તો અહીંયા આઈ નું આપણે સૂચનામાં શું કરીને આપ્યું છે? મિસ્ટર પટેલ. તો હવે શું કરવાનું છે? આપણે આઈ ની બદલે મિસ્ટર પટેલ વાપરવાનું છે. તો હવે શું થશે? આ એમ કે છે કે હું એક શિક્ષક છું, તો મિસ્ટર પટેલ વાપરી વ્યક્તિ બદલો એટલે શું થાય? મિસ્ટર પટેલ એ એક શિક્ષક છે એવું કરવાનું થશે. તો આઈ ની બદલે શું થશે? મિસ્ટર પટેલ. હવે આઈ સાથે શું આવે? એમ. તો અહીંયા મિસ્ટર પટેલ સાથે શું આવશે? ઇઝ એ ટીચર. રેડી? હવે ધીસ ઇઝ માય ક્લાસરૂમ. હવે અહીંયા આઈ છે એટલે શું કહે? આ મારો ક્લાસરૂમ છે. હવે અહીંયા એમ થઈ ગયું મિસ્ટર પટેલ એક શિક્ષક છે, તો અહીંયા શું કરવું પડે? આ તેમનો ક્લાસરૂમ છે. બીજા વ્યક્તિ માટે વાપરવાનું. તો ધીસનું ધીસ, ઇઝનું ઇઝ. હવે મારો, તો મારાની જગ્યાએ તેમનો, તો મિસ્ટર પટેલનું સર્વનામ આવશે એટલે હિઝ ક્લાસરૂમ. આઈ લાઈક ટુ ટીચ માય સ્ટુડન્ટ્સ. હવે એમ કહે છે મને મારા વિદ્યાર્થીઓને શીખવવું ગમે. તો આપણે હવે અહીંયા શું કરવાનું થાય? તેમને તેમના વિદ્યાર્થીઓને શીખવવું ગમે. તો આની જગ્યાએ મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ એટલે હું શું વાપરીશ? હી. હવે દર વખતે નામનો ઉપયોગ કરવાનો નહીં. એક વખત નામનો ઉપયોગ થઈ ગયો પછી હવે જેટલી વખત એની જગ્યાએ મૂકવાનું આવે તો એમનું જે તે નામનું સર્વનામ મૂકવું. એટલે મેં શું કર્યું? મિસ્ટર પટેલનું હી, પછી લાઈક. તો લાઈકનું શું થશે? લાઈક્સ. શું કામ? આઈ હતું તો આઈ સાથે મૂળરૂપ. હવે એની જગ્યા મિસ્ટર પટેલ થયું એટલે હી, તો હી સાથે શું આવે? એસ વાળું રૂપ. ટુનું ટુ, ટીચનું ટીચ. હવે માઈ એ આઈનું ત્રીજું રૂપ હતું, તો આઈની જગ્યાએ મેં હી મૂક્યું, તો અહીંયા હીનું ત્રીજું મૂકવું પડશે. તો હીનું ત્રીજું શું થશે? હીઝ. સ્ટુડન્ટ્સનું સ્ટુડન્ટ્સ. રેડી થઈ ગયું? તેને તેમના વિદ્યાર્થીઓને શીખવવું ગમે છે. આઈ હેવ કલેક્ટેડ મેની બુક્સ ફોર ધેમ. મેં તેઓ માટે ઘણી બુકો એકઠી કરી છે. તો શું થાય? અહીંયા કરવાનું થાય? તેમને તેઓ માટે ઘણી બુકો એકઠી કરી છે. તો આઈની જગ્યાએ મિસ્ટર પટેલ, તો મિસ્ટર પટેલ એટલે હી. હવે હેવ, તો આઈ સાથે હેવ આવે, તો અહીંયા હી સાથે શું આવે? હેઝ કલેક્ટેડ ધ મેની books for them. થઈ ગયું વિદ્યાર્થી? શું થયું? આઈનું મિસ્ટર પટેલ, એમનું ઇઝ, અનું એ, ટીચરનું ટીચર, ધીસનું ધીસ, ઇઝનું ઇઝ, માયનું હીઝ, ક્લાસરૂમનું ક્લાસરૂમ, આઈનું હી, લાઈકનું લાઈક્સ, ટુ ટીચ, માયનું હીઝ, સ્ટુડન્ટ્સ, આઈનું હી, હેવનું હેઝ, કલેક્ટેડ મેની બુક્સ ફોર ધેમ. હવે એમના પછી આપણે ત્રીજો પેરેગ્રાફ કરીએ. બરાબર? તો જોઈએ શું છે ત્રીજા પેરેગ્રાફમાં? મનીષ ગોઝ ટુ સ્કૂલ. મનીષ સ્કૂલે જાય છે. હી એન્જોય સ્ટડીંગ. તેમને અભ્યાસ કરવામાં આનંદ અનુભવે છે. બટ ટુડે, પણ આજે, હી હેઝ ટુ ગો ટુ હિઝ વિલેજ. તેમણે તેમના ગામ જવું પડ્યું હતું. હી વિલ વર્ક ઓન હિઝ ફાર્મ. તે તેમના ખેતરમાં કામ કરશે. હવે સૂચના મુજબ જોઈએ શું કરવાનું છે? મનીષ, તો મનીષની જગ્યાએ વી, એટલે મનીષની જગ્યાએ વી વાપરવાનો છે.
એટલે અમે વાપરવાનું છે। એટલે શું કરવાનું છે? અને અમે વાપરવાનું છે। તો શું થશે? અમે વાપરશું એટલે મનીષ સ્કૂલે જાય છે, તો એની જગ્યાએ શું થશે? અમે સ્કૂલે જઈએ છીએ। ત્રીજું, મનીષનું વી, મનીષ હતું એટલે અહીંયા એસ વાળું રૂપ આવે, તો વી છે તો વી સાથે કેવું રૂપ આવે? મૂળ રૂપ, એટલે ગો ટુ સ્કૂલ। he enjoys studying, તે અભ્યાસનો આનંદ માણે છે। તો હવે શું કરવાનું? અમે અભ્યાસનો આનંદ માણીએ છીએ। તો શું આ નું શું કરવાનું? વી આરે એસ વાળું રૂપ આવે, તો વી આરે શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ એન્જોય એન્જોય। સ્ટડીંગ નું થઈ ગયું। અમે અભ્યાસનો આનંદ માણીએ છીએ। બટ ટુડે હી હેઝ ટુ ગો ટુ હિઝ વિલેજ, પણ આજે તેમને તેમના ગામ જવું પડ્યું। તો હવે આપણે શું કરવાનું છે? પણ આજે અમારે અમારા ગામ જવું પડ્યું એવું કરવાનું થશે। તો બટનું બટ, ટુડેનું ટુડે, હીનું વી, હવે હેવનું હેસનું હેવ। શું કામ? વી સાથે હેસ આવે, તો અહીંયા હીનું વી થઈ ગયું, તો વી સાથે શું આવે? હેવ। ટુ ગો ટુ, હવે હીઝ એટલે હીનું ત્રીજું રૂપ હતું તેમનું, તો હીની જગ્યાએ આપણે વી મૂક્યું, તો અમારું કેવું પડે? તો શું થાય? અવર વિલેજ થઈ ગયું। પણ આજે અમારે અમારા ગામ જવું પડ્યું। હવે છે હી વિલ વર્ક ઓન હિઝ ફાર્મ, તે તેમના ફાર્મ પર કામ કરશે। તો એની જગ્યાએ આપણે બદલાવી, એટલે શું કરવું પડશે? અમે અમારા ફાર્મ પર કામ કરીશું। તો એવું કરવું એટલે શું થશે? હી, તો હીનું વી, વિલનું વિલ, વર્કનું વર્ક, ઓનનું ઓન। હવે હીઝ ત્રીજું રૂપ, તો વીનું ત્રીજું રૂપ મૂકવાનું અવર ફાર્મ। શું કર્યું છો? હજી એકવાર જોઈ લઈએ। મનીષનું વી, ઘોષનું સાદું વર્તમાન છે એટલે મનીષ સાથે ઈએસ વાળું રૂપ, તો વી સાથે મૂળ રૂપ એટલે ઘોષનું ગો, ટુનું ટુ સ્કૂલ, હીનું વી, એન્જોય હી આરે એસ વાળું રૂપ, અને વી સાથે મૂળ રૂપ સ્ટડીંગ। બટ ટુડે હીનું વી, તો હી આરે હેવ એટલે વી સાથે હેવ, ટુ ગો ટુ, હીઝનું અવર, વિલેજ, હીનું વી, વિલનું વિલ, વર્ક ઓન, હીઝનું અવર, ફાર્મ। હવે આપણે ચોથું જોઈએ। રાજ એન્ડ મીતા હેવ અ પાર્ટી, રાજ અને મીતાની એક પાર્ટી છે। ધે હેવ કોલ્ડ ધેર ફ્રેન્ડ્સ, તેઓએ તેઓના મિત્રોને બોલાવ્યા છે। ધે ડુ નોટ લાઇક નોઇઝ, તેઓને અવાજ ગમતો નથી। બટ ધે લાઇક ટુ પ્લે ગેમ્સ, પણ તેઓને રમત રમવી ગમે છે। રશ્મિ હેઝ એ, હવે શું આપ્યું અહીંયા સૂચના? કે ભાઈ જોઈએ મીતા, રાજ અને મીતા એમની જગ્યાએ રશ્મિ અને હેવનું હેઝ, તો શું થયું?
રાજ અને મિતાનું રશ્મિ વાપરવાનું, એટલે કે ટૂંકમાં ધ્યેયનું શું થયું? સી. રેડી? અને અહીંયા બહુવચન છે એની સાથે હેવ આવે તો અહીંયા એક વચનની સાથે હે. તો પેલું છે કે રાજ અને મિતાને પાર્ટી છે, તો અહીંયા રશ્મિ વાપરીએ આપણે એટલે શું થાય? રશ્મિની એક પાર્ટી છે. તો રશ્મિ રેસ એ પાર્ટી. શું કામ થયું? રાજ અને મિતાની જગ્યાએ રશ્મિ. અહીંયા બહુવચન રાજ અને મિતા એટલે બહુવચન એટલે ધ્યેય કહેવાય. તો ધ્યેય છે એટલે ધ્યેય હેવ આવે. તો અહીંયા રશ્મિ એક વચન થઈ ગયું એટલે એ શું કહેવાય? સી કહેવાય. તો સી સાથે શું આવે? હેડ અ પાર્ટી. એવું કોલ્ડ ધેર ફ્રેન્ડ્સ, તેઓના મિત્રોને બોલાવ્યા છે. તો અહીંયા શું થઈ જશે? રશ્મિ મૂકવાનું થાય એટલે તેણીના મિત્રોને બોલાવ્યા છે. તો હવે ધ્યેયની જગ્યાએ શું થશે? સી. શું કામ? ધ્યેય એટલે શું થયું? રાજ અને મિતાની બદલે ધ્યેય વાપર્યું એને, તો આપણે રશ્મિની બદલે સર્વનામ વાપરવાનું. તો રશ્મિનું સર્વનામ સી. હેવ એ ધ્યેય છે એટલે હેવ, તો અહીંયા સી એક વચન થઈ ગયું. તો સી સાથે હેર. કોલ્ડનું કોલ્ડ. ધ્યેય એ શું થયું? ધ્યેય છે એટલે એનું બહુવચન શું? તેઓના મિત્રો. તો અહીંયા ધ્યેયની જગ્યાએ આપણે શું કર્યું? સી. તેણીના મિત્રો. એવું કેવું પડે? તો એવું કેવું પડે એટલે શું થયું? હર ફ્રેન્ડ્સ. શું થઈ ગયું? ધેય હેવ કોલ્ડ ધેર ફ્રેન્ડ. તેઓના મિત્રને બોલાવ્યા છે. તો શું થઈ ગયું? તેણીના મિત્રોને બોલાવ્યા છે. હવે ધ્યેય, તો ધ્યેયનું સી. ધ્યેયની બદલે રશ્મિ એટલે સી. હવે ડુ, ધ્યેય સાથે ડુ, તો સી સાથે શું આવે? ડઝ. નોટનું નોટ. લાઈકનું લાઈક. હવે નોઈસ, તો નોઈસનું નોઈસ. બટનું. હવે અહીંયા કેવોને અવાજ ગમતો નથી, તો અહીંયા શું થઈ ગયું? તેણીને અવાજ ગમતો નથી. તો ધ્યેયનું બટનું બટ. ધ્યેયનું ધ્યેય. ધ્યેયનું ધ્યેય લાઈક ટુ પ્લે ગેમ્સ. તેઓને રમતો રમવી ગમે છે. તો એની બદલે આપણે શું કરવાનું? તેણીને રમતો રમવી ગમે છે. તો તેણીની એટલે ધ્યેયની જગ્યાએ સી. ધ્યેય છે એટલે અહીંયા મૂળરૂપ, તો અહીંયા સી થઈ ગયું. તો શું કેવું આવશે? એસ વાળું આવશે. એટલે લાઈક ટુ પ્લે ગેમ્સ. રેડી? ચાલો હજી જોઈ લઈએ શું કર્યું, શું થયું. હવે રાજ અને મિતાની જગ્યાએ રશ્મિ. બહુવચન હતું એટલે હેવ, તો અહીંયા એક વચન થઈ ગયું એટલે હેઝ. પાર્ટીનું પાર્ટી. ધ્યેયનું સી. હેવનું હેઝ. કોલ્ડનું કોલ્ડ. ધેરનું હર. ફ્રેન્ડ્સનું ફ્રેન્ડ્સ. ધ્યેયનું સી. ડુનું ડઝ. નોટ લાઈક નોઈસ. બટ ધ્યેયનું સી. લાઈકનું લાઈક્સ. ટુ પ્લે ગેમ્સ. એમના પછી લાસ્ટ એટલે પાંચમું જોઈ લઈએ આપણે. યુ આર અ સ્ટુડન્ટ. તમે વિદ્યાર્થીઓ છો. યુ હેવ બરાબર. યુ હેવ શું હતું અહીંયા વાક્ય?
You have to study. Do you take part in sport? Radial. You are a student. તમે વિદ્યાર્થી છો. You have to study. તમારે અભ્યાસ કરવો પડે. But do you take part in sports? પણ તમે એ રમતમાં ભાગ લીધો છે? Have you ever participated in debates? શું તે ક્યારે ડેબેટ્સમાં ભાગ લીધો છે? હવે આપણે આ રીતની પણ સૂચના આપી શકે ડાયરેક્ટલી કે યુ સી ઇન પ્લેસ ઓફ યુ. શું કહે છે? યુની જગ્યાએ સી વાપરો. તો શું થયું? યુની જગ્યાએ આપણે શું કરવાનું? સી વાપરવાનું. તો જુઓ પાંચમું યુનું સી. હવે યુનું યુ સાથે આર આવે તો સી સાથે શું આવે? ઈ. એનું એ. સ્ટુડન્ટનું સ્ટુડન્ટો. એટલે શું થયું? તમે એક વિદ્યાર્થી છો. તો શું થઈ ગયું? તેણી એક વિદ્યાર્થી છે. યુ હેવ ટુ સ્ટડી. તમારે અભ્યાસ કરવો પડે. તો અહીંયા શું થઈ જાય? સી મૂકી એટલે તેણીએ અભ્યાસ કરવો પડે. એવું કરવું પડે. તો શું થશે? યુ. યુનું સી. હવે યુ સાથે જેવું આવે તો સી સાથે શું આવે? હેઝ ટુ સ્ટડી. થઈ ગયું? સી હેઝ ટુ સ્ટડી. તેણીએ અભ્યાસ કરવો પડે. બટનું બટ. ડુનું ડુ. હવે શું કહે છે? પણ તે ક્યારે સ્પોર્ટમાં ભાગ લીધો છે? તો આપણે શું કરવું પડે? પણ તેણીએ ક્યારે સ્પોર્ટમાં ભાગ લીધો છે? બરાબર. તો હવે ડુનું શું થશે? ડસ. શું કામ? યુ હતું તો યુ સાથે શું આવે? ડુ. તો હવે યુની જગ્યાએ આપણે શું કરવાનું થશે? સી. તો સી સાથે શું આવે? ડસ. ટેકનું ટેક. પાર્ટનું પાર્ટ. ઇન સ્પોર્ટ. પ્રશ્નાર્થચિહ્નનો પ્રશ્નાર્થચિહ્ન. હવે હેવ યુ થઈ ગયું. પણ તેણીએ ક્યારે સ્પોર્ટ્સમાં ભાગ લીધો છે? હેવ યુ ઇવર પાર્ટિસિપેટ ઇન ડેબેટ્સ? શું તે ક્યારે ડેબેટ્સમાં ભાગ લીધો છે? તો એની જગ્યાએ આપણે શું કરવાનું થશે? પણ તેણીએ ક્યારે ડેબેટ્સમાં ભાગ લીધો છે? તો શું થશે? યુ હેવ. તો હેવનું હેઝ. શા માટે? તો કે અહીંયા યુ છે એટલે યુ સાથે શું આવે? હેવ. તો અહીંયા યુનું આપણે શું કરવાનું થશે? સી. તો સી સાથે શું આવશે? હેઝ. ઇવરનું ઇવર. પાર્ટિસિપેટેડ ઇન ડેબેટ્સ. રેડી વિદ્યાર્થી મિત્રો? શું થયું? યુનું સી. આરનું ઇઝ. એનું એ. સ્ટુડન્ટનું સ્ટુડન્ટ. યુનું સી. હેવનું હેઝ ટુ સ્ટડી. બટનું બટ. ડુનું ડસ. યુનું સી. ટેકનું ટેક. પાર્ટનું પાર્ટ. ઇન સ્પોર્ટ્સ. હેવનું હેઝ. યુનું સી. ઇવરનું ઇવર. પાર્ટિસિપેટેડનું પાર્ટિસિપેટેડ. ઇન ડેબેટ્સનું ડેબેટ્સ. રેડી વિદ્યાર્થી મિત્રો? આ હતું આપણે ચેન્જિંગ ધ ટેક્સ્ટનું. ચેન્જ ધ પર્સન ટોપિક એટલે કે વ્યક્તિ બદલો, સર્વનામ બદલો. હવે અહીંયા આપણે વ્યક્તિ બદલો, સર્વનામ બદલો, ચેન્જ ધ પર્સન બદલો એ ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તો ચેન્જિંગ ધ ટેક્સ્ટના હવે આપણે આ ટોપિક સાથે કેટલા ટોપિક પૂર્ણ થયા? 3 ટોપિક. ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ નંબર અને ચેન્જ ધ પર્સન.
તો હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર પણ આપણે ચેન્જ ધ ટેન્સ નામનો વિડીયો લેક્ચર લેશું. એટલે કે શું થશે, એમની સાથે 4 ટોપિક થશે. આપણે કુલ 5 ટોપિક આવે છે. 5 ટોપિકમાંથી કોઈ પણ બોર્ડની અંદર 2 ટોપિક પૂછાય છે. તો એ એક ટોપિકના 2 માર્ક્સ એટલે 2 પેસેજ 2 પેરેગ્રાફ પૂછાય છે. એટલે કુલ થશે 4 માર્ક. આપણે આ 4 માર્કનું પૂછાશે. હવે નેક્સ્ટ 2 વિડીયોમાં આપણે 4 માર્ક્સના 5 ટોપિક પૂર્ણ થઈ જશે.